પ્રકરણ 4 એહી સુધીર આવ સુધીર. નમસ્તે બાળ મિત્રો, સુપ્રભાત. સુપ્રભાત ટીચર. બાળ મિત્રો, તમે સંસ્કૃત ભાષામાં સુભાષિતો, સ્તુતિ, મંત્રો અને ગીતો વગેરે સાંભળ્યા જ હશે. સંસ્કૃત ભાષાના વિષયને વધારે જાણવા માટે આપણે તેના પદ્ય સાહિત્યનું એટલે કે ગીતો, સ્તુતિ, શ્લોકો કે કાવ્યોનું ગાન કરવું જરૂરી બને છે. આવા સંસ્કૃત ભાષાના પદ્ય સાહિત્યો આપણા મનને પ્રફુલ્લિત કરી દે છે. આપણે તેનો અર્થ ન જાણતા હોઈએ તો પણ આપણને સાંભળવાથી આનંદ મળે છે. બરાબર ને? હા ટીચર. તો ચાલો આજે આપણે સંસ્કૃત ભાષામાં એક સુંદર કાવ્ય સાંભળીએ અને સમજીએ. એહી સુધીર એહી સુવિક્રમ ખેલનાંગણમ ગચ્છામ ધાવન કુર્દન ચલનૈઃ ખલૈઃ વજ્રકાયતામ વિંદામ. એહી સુશીલે એહી મૃણાલિની પુષ્પવાટિકામ ગચ્છામ વિવિધૈઃ કુસુમૈર્વિધાય માલામ વિઘ્ન વિનાશકમ ચમી. એહી દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાનનિધિમ સંચિનુયામ એહી શારદે ગિરિજે વરદે જ્ઞાનવારિધૌ વિહરામ તન્વા મનસા હિતમ ચરંતઃ સદા ગુરુન અનુગચ્છામ ભારત માતુઃ સેવા સત્કારઃ દેશહિતાર્થમ જીવામ. પંક્તિ 1. એહી સુધીર એહી સુવિક્રમ ખેલનાંગણમ ગચ્છામ ધાવન કુર્દન ચલનૈઃ ખલૈઃ વજ્રકાયતામ વિંદામ. આ પંક્તિઓમાં કહ્યું છે કે આવ સુધીર, આવ સુવિક્રમ. આપણે રમતના મેદાનમાં જઈએ, ત્યાં દોડવાની, કૂદવાની અને ચાલવાની રમતો રમીને વજ્ર જેવું મજબૂત શરીર પ્રાપ્ત કરીએ. એટલે કે આપણા શરીરને રમત ગમતો અને કસરતો વડે નિરોગી રાખવાની વાત આ શ્લોકમાં કહેવામાં આવી છે. પંક્તિ 2. એહી સુશીલે એહી મૃણાલિની પુષ્પવાટિકામ ગચ્છામ વિવિધૈઃ કુસુમૈર્વિધાય માલામ વિઘ્ન વિનાશકમ ચમી. આ શ્લોક પંક્તિઓમાં કહ્યું છે કે આવ સુશીલા, આવ મૃણાલિની. આપણે ફૂલની વાડીમાં જઈએ અને ત્યાં આપણે જાત જાતના ફૂલોની માળા બનાવીને વિઘ્નોનો નાશ કરનારા ભગવાન શ્રી ગણેશની પૂજા કરીએ. પંક્તિ 3. એહી દિનેશ પ્રણવ ગણેશ જ્ઞાનનિધિમ સંચિનુયામ એહી શારદે ગિરિજે વરદે જ્ઞાનવારિધૌ વિહરામ. આ શ્લોક પંક્તિઓમાં કહ્યું છે કે આવ દિનેશ, આવ પ્રણવ, આવ ગણેશ. આપણે જ્ઞાનનો ખજાનો પ્રાપ્ત કરીએ. આવ શારદા, ગિરિજા, વરદા. આપણે જ્ઞાનના સાગરમાં વિહાર કરીએ, એટલે કે જ્ઞાનરૂપી સાગરમાં ફરીએ. પંક્તિ 4. તન્વા મનસા હિતમ ચરંતઃ સદા ગુરુન અનુગચ્છામ ભારત માતુઃ સેવા સત્કારઃ દેશહિતાર્થમ જીવામ. આ શ્લોક પંક્તિઓમાં કહ્યું છે કે શરીર અને મનથી લોકોનું કલ્યાણ આચરતા આપણે હંમેશા ગુરુજનોને અનુસરીએ. ભારત માતાનો સેવા સત્કાર કરતાં કરતાં દેશના હિત એટલે કે કલ્યાણ માટે આપણે જીવીએ. બાળ મિત્રો, સમજ પડીને આ કાવ્ય પંક્તિઓમાં? હા ટીચર. સરસ બાળ મિત્રો. આ સંસ્કૃત કાવ્ય દ્વારા આપણને રમત ગમતો અને કસરતો વડે આપણા શરીરને નિરોગી રાખવાની વાત તથા જ્ઞાનની ઉપાસના કરવાની અને ઈશ્વર ભક્તિ તથા રાષ્ટ્રભક્તિની ભાવના આપણને સરસ રીતે સમજાવી છે. બાળ મિત્રો, તમે પણ તમારું શરીર નિરોગી અને વજ્ર જેવું મજબૂત રાખવા
તમારા મિત્રો સાથે મળીને વિવિધ રમતો અને કસરતો કરજો.